स्वामिनारायणाय नमः। मैं निरख्या मैं निरख्या मैं निरख्या मैं निरख्या सहजानंद धन्य आजनी घड़ी। आजनी घड़ी रे धन्य आजनी घड़ी आजनी घड़ी रे धन्य आजनी घड़ी। मैं निरख्या सहजानंद धन्य आजनी घड़ी आजनी घड़ी रे धन्य आजनी घड़ी। स्वामीनारायण 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 स्वामी नारायण स्वामी नारायण। दर्द मिटाया मेरे दिल का हो दर्द मिटाया मेरे दिल का। मोहे अमृत औषध पाया वैद्य मिला ब्रजराज बिहारी नाड़ी देखन आया। वैद्य मिला ब्रजराज बिहारी नाड़ी देखन आया। ज्ञान ध्यान की गोली दीनी ज्ञान ध्यान की गोली दीनी रंचन रोग रहाया। दर्द मिटाया मेरे दिल का।
ગયા રોગ મન ભયા નિરોગી ઉર ગિરધર દર્શાયા હૈ હરિ કૃષ્ણ પરબ્રહ્મ પુરાતન ભાવ સહિત मन भाया दर्द मिटाया मेरे दिल का मुहे अमृत औषध पाया हो दर्द मिटाया मेरे સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ. ફાર્મસીનો ઇનોગ્રેશન. દર્દ જે છે, દર્દ એના બે સ્તર છે, એક પેઇન અને બીજી એગની. પેઇન જે છે એ બોડી રિલેટેડ છે અને એગની જે છે એની સાથે માઇન્ડનો સંબંધ છે. પેઇનને તમે એન્ટી એનાલ્જેસિક એવું કરીને આપી શકો, એને રિમૂવ કરી શકો, પણ એગની જે છે એની દવા નહીં. એ દવા માટે ભગવાન પાસે જવું પડે, સ્પિરિચ્યુઅલ એલિમેન્ટ પાસે જવું પડે. દર્દ મિટાયા મેરે દિલ કા. દિલનું જે દર્દ એ મટાવવું બહુ અઘરું છે. મોહે અમૃત ઔષધ પાયા. દર્દ હોય એની દવા હોય. અમૃત એટલે જે તમને ચેતન તત્વ તરફ લઈ જાય, એવા તત્વનો આપણે અનુસંધાન કરીએ તો એ તમને એમાંથી રિમૂવ કરે. રોગ જે છે એને ડિસીઝ કહેવામાં આવે છે. ડિસ પ્લસ ઇઝ ઇક્વલ ટુ ડિસીઝ. જ્યાં તમારી ઇઝ બ્રેક થાય છે એને ડિસીઝ કહેવાય છે. આપણે શરદી ખાંસી તાવને ડિસીઝ કીધો, પણ ખરા ડિસીઝ જે છે તે જે તમને એટ ઇઝ રહેવા દેતા નથી, એ ખરા ડિસીઝ છે. તો ચરક સંહિતા જ્યારે લખાય તો ચરક મુનિએ લખ્યું કે જાહ્નવી તોયમ તુલ્યન ઔષધમ વૈદો નારાયણો હરિ. ગંગાજળ જેવું કોઈ ઔષધ નથી ને નારાયણ જેવા કોઈ વૈદ્ય નથી. છેલ્લી દવા ત્યાં જાય છે, દિલનું દર્દ. તમને કોઈ પણ કમ્ફર્ટ ઝોનમાં ના રહેવા દે. આપણી પાસે બધી સમૃદ્ધિ છે, બધું વસ્તુ છે, પણ છતાંય કંઈક એવી વસ્તુ છે એ ખૂટે છે. કાં તો એનાથી તમને સંતોષ નથી, કાં તો તમે એને વધારે ને વધારે પ્રાપ્ત કરવા એની પાછળ એક આપણે એફર્ટ મૂકીએ છીએ. તો જૈન ફિલોસોફીમાં એક વાત કહી કે સોલ્યુશન કરતાં જે પ્રોબ્લેમ જ ના ક્રિએટ કરે એ મોટી વાત છે. આપણે સોલ્યુશન પાછળ છીએ, પણ અધ્યાત્મ જે છે એ પ્રોબ્લેમને ક્રિએટ ના કરવો, એને કેવી રીતે પહેલો ઉદ્ભવ જ ના થવા દેવાય. ગજેન્દ્ર મોક્ષની એક વાત આવે છે પુરાણમાં. એટલે હાથી જે છે એ સરોવરમાં ગયો, એટલે મગર એનો પગ પકડ્યો. એ મગર પકડે એનાથી છોડાવી ના શકાય. તો ગજેન્દ્ર પાસે કશું હતું નહીં, પણ એને એમ કે મારી પાસે મારા આંસુરૂપી એક મોતી એ આપવા સિવાય કશું છે નહીં. પછી એણે કમળ તોડ્યું સરોવરમાંથી અને ભગવાન નારાયણને એને અર્પણ કર્યું. ભગવાને એનો મોક્ષ કર્યો, એમ આપણું પુરાણ કહે છે. પરંતુ કળિયુગમાં સ્ટ્રેટેજી જુદી છે. મગરે આપણે છીએ અને હાથી પણ આપણે છીએ. આપણે એવી એક ઝોનમાં આપણે રહીએ છીએ. એના સોલ્યુશન આ અધ્યાત્મ બતાવે. વૈદ્ય મિલ્યા બ્રજરાજ બિહારી નાડી દેખન આયા. જેમ વૈદ હોય એ ડાયગ્નોસિસ કરે નાડી પકડીને, એમ આપણા જીવની અંદર શેની જરૂર છે એ પ્રિસ્ક્રિપ્શન આપે છે ડૉક્ટર. એમ જ્ઞાન અને ધ્યાન, આ બે ગોળી આપી. જ્ઞાન ધ્યાન કી ગોલી દીની રંચન રોગ રહાયા હૈ. જ્ઞાન જે છે, જનરલી આપણે જ્ઞાનને
ડેટા કલેક્શન એવું સમજાય જ્ઞાન એટલે. પણ જ્ઞાન એટલે શું? જે તમને અનિત્યમાંથી નિત્ય તરફ લઈ જાય, નાશવંતમાંથી શાશ્વત તરફ લઈ જાય, એ સાચું જ્ઞાન છે. એ જ્ઞાન છે. જ્ઞાન અને ધ્યાન. જ્ઞાન એ પહેલું સ્ટેપ છે. પછી ધ્યાન જે છે, જ્યારે ધ્યાનની આપણે ટેરિટરીમાં જઈએ છીએ ત્યારે બધી વસ્તુને અંદરથી સિજેશન થાય. જ્ઞાન ધ્યાન કી ગોલી દીની રંચન રોગ રહાયા હે. એ જ્ઞાન થાય. અને બીજું ધ્યાન. આ બે તત્વો આપણા જીવનમાં જ્યારે આવે ત્યારે અંદરના જે રોગ જે છે એ રિમૂવ થાય છે. જે આપણું સનાતન સિદ્ધાંત છે એમાં સચ્ચિદાનંદ કહેવામાં આવે છે. સત ચિદ આનંદ. સત્ય એવા પરમાત્મા જે ઓલવેઝ ટ્રુ છે, એ શક્તિમાન છે, સત્ય છે. પછી ચિદ એટલે જેમાં પ્રકાશ છે. અને ત્રીજો એલિમેન્ટ આનંદનો છે. સત ચિદ આનંદ. એ પરમાત્માનું જે સ્વરૂપ જે છે એમાં શક્તિ છે, જ્ઞાન છે અને આનંદ છે. આ ત્રણ તત્વોનો સુભગ સમન્વય એ પરમાત્માના આકારની અંદર છે. એનું જ્યારે આપણને અનુસંધાન થાય ત્યારે આપણા અંતઃકરણની અંદર જે બધા વિષાદ છે એ દૂર થાય. આખી દુનિયા જે છે એ સુખની પાછળ છે. આખું વર્લ્ડની જે આખી જે દોડ છે એ સુખની પાછળ છે. પણ સુખનો અપોઝિટ દુઃખ મળે. શાંતિ પાછળ દોડે છે તો શાંતિની પાછળ અશાંતિ છે. પણ આનંદ જે છે એનો તમને અપોઝિટ નહીં મળે. કેમ? એ પરમાત્માના સ્વરૂપમાંથી આવે છે. સચ્ચિદાનંદ. આનંદનું તત્વ એ પરમાત્માનું સ્વરૂપ છે. તો ગયા રોગ મન ભયા નિરોગી દિલ ગિરિધર દર્શાયા હે. ગયા રોગ એટલે અંદર અનેક પ્રકારના રોગ છે. અંદર પણ એમાં ઘણા બધા રોગ આપણને જે સોળ ઉપર એસી મૂક્યું હોય અંદર પર સેવલાવી દે એવા રોગ હોય છે. પરંતુ એનું સોલ્યુશન કોની પાસે છે? તો કે અધ્યાત્મ પાસે છે. ગયા રોગ મન ભયા નિરોગી. શરીરના રોગ જાય પણ મન નિરોગી ના હોય ત્યાં સુધી તકલીફ છે. તો મનને નિરોગી કરવું હોય, મન મેલા ભજન બીના તન મેલા બિન નીર. મનને આપણે પહેલાં ચોખ્ખું કરવું હોય તો ભગવાનના તત્વ તરફ જવું પડે. તો મન ભયા નિરોગી દિલ ગિરિધર દર્શાયા હે. તો જ્યારે પરમાત્માનો જે આકાર એનો આપણને સંબંધ થાય ત્યારે બધા જે ડિસ્ટર્બ કરાવનારા તત્વો જે છે એમાંથી ધીરે 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 દૂર થાય. અને પરમાત્માનો આકાર જ્યાં સ્થિર થાય ત્યાંથી આપણને સુખ, શાંતિ અને આનંદની જે વાત જે છે ત્યાં આગળ જ ફૂલફિલ થાય. બાકી બધામાં સાઈડ ઇફેક્ટ છે. સાઈડ ઇફેક્ટ વાળું જ છે બધે સુખ. પરંતુ પરમાત્માનું જે નામ અને પરમાત્માનો જે આકાર, આ બે વસ્તુ જે છે એ સાઈડ ઇફેક્ટ વગરની વસ્તુ છે. તો આ પરમાત્માનો જે આકાર એનો જ્યારે આપણને સંબંધ થાય ત્યારે આપણા શરીરના, મનના જે આવેગ જે છે એ દૂર થાય અને અંદરથી આપણને શાંતિ થાય. જોગી વાકો જાનીએ જાકા હરી સે જોગ રહે નિરંતર રામ મેં અંતર સદા રોગ. એ યોગની પરિભાષા શું? તો કે જે તમારા અંતઃકરણને, આત્માને અંદરથી તરબતર બનાવે અને પરમાત્માનું અનુસંધાન કરાવે. એ આપણને પરમાત્માના સંબંધથી એ વસ્તુ થાય. એટલે અધ્યાત્મ જે છે આ બે વસ્તુ બહુ નજીક છે. દવાની સાથે એક હિલિંગ પ્રોસેસ છે. પરમાત્માનો સંબંધ એ હીલ કરાવે છે. તો ભગવાનનો જે આકાર અને ભગવાનનો મંત્ર અને ભગવાને બતાવેલા જે સદાચાર, આ ત્રણ વસ્તુનું ફ્યુઝન જ્યારે થાય ત્યારે જ આપણા આત્માની અંદર શાંતિ થાય. પહેલાં તો આપણને આ લોકની અંદર સુખી રહેવાની વાત શીખવી પડે, પછી પરલોકની વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી આપી. એ શિક્ષાપત્રીમાં વે ઓફ લાઈફ બતાવી, આપણને કેવી રીતે રહેવું, કેવી રીતના વર્તન કરવું. એ શિક્ષાપત્રી કેવી છે? તો કે LICની પોલિસી જેવી છે. જીવન કે સાથ ભી ઓર જીવન કે બાદ ભી. એટલે આ લોકની અંદર સુખી રહેવાનું શીખવાડે અને પરલોકમાં સુખી કેવી રીતે થવું
એ બે વસ્તુ સુખી બતાવે છે. સાયન્સ ને અધ્યાત્મ આ બે ભેગું થાય તો જ કંઈક વસ્તુ સારી થાય. સાયન્સ ઇઝ લેમ્પ વિધાઉટ રિલિજન એન્ડ રિલિજન ઇઝ બ્લાઇન્ડ વિધાઉટ સાયન્સ. ધર્મ અને અધ્યાત્મ આ બે ભેગું થાય ત્યાં જીવનું સારું થાય. એટલે મુક્તાનંદ સ્વામીએ કહ્યું કે પ્રેમ રસાયણ જે જન પામે તેહનો માર્ગ ન્યારો, પિંડ બ્રહ્માંડમાં પ્રીત ન રાખે ઉરધારે પીયું પ્યારો. એટલે જે પ્રેમરૂપી રસાયણ એ જેને હાથમાં આવે, ભગવાનના આકારનું અનુસંધાન એ જેને પ્રાપ્ત થાય એનો જીવ પરમાત્માના યોગને પામે અને પરિણામ સ્વરૂપે એના જીવનની અંદર સુખ અને શાંતિ થાય. તો આજે આ ફાર્મસીનું જે ઇનોગ્રેશન છે એમાં કેટલાય લોકોને એમાંથી શાંતિ મળે, એના શરીરના રોગ દૂર થાય. એની સાથે એક અધ્યાત્મની વાત એ જોઈન્ટ થાય તો બે વસ્તુ, આ બધા કોમ્પ્લિમેન્ટરી એલિમેન્ટ્સ છે. એ અધ્યાત્મ અને વિજ્ઞાન આ બેનો સુભગ સમન્વય થાય ત્યાં સુખ છે, શાંતિ છે અને આનંદ છે. સહજાનંદ સ્વામી મહારાજની કામ ક્રોધ લોભ વિષય નાશકે નડી, માવજીની મૂર્તિ મારા, માવજીની મૂર્તિ મારા હૃદયમાં ખડે. જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી, જીવની બુદ્ધિ જાણી ન શકે એ મોટી અડી. સદગુરુની દ્રષ્ટિ વસ્તુ એ જડે